અને અત્યારે અમે ભરૂખિયા જઈ રહ્યા છીએ, જે અમરેલીથી 36 કિલોમીટર દૂર છે અને લાઠીથી 15 કિલોમીટર દૂર છે. અને કાલે સાંજે લોકો અમરેલીથી ચાલી પગપાળા અને ભૂરખિયા જશે. તો આજે હું તમને ભૂરખિયાનો સંપૂર્ણ ઇતિહાસ શું હતો અને કઈ રીતના લોકો પગપાળા ચાલીને જતા. તો અમે અત્યારે લોકો સ્ટેટ ઓફ લાઠી, કવિ કલાપીનું લાઠી પહોંચ્યા છીએ અને અહીંથી અમે લોકો ભૂરખિયા જવાના છીએ. તો તમને સંપૂર્ણ માહિતી આપીશ કે ભૂરખિયાનો ઇતિહાસ શું હતો, બધા લોકો કેમ ચાલીને જાય છે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે ભૂરખિયામાં શું શું ત્યાં વ્યવસ્થા છે તે બધી વસ્તુ તમને બતાવશું. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમે આ વડલા સર્કલ, ત્યાંથી લાલજી દાદાનો વડલો કહેવાય છે, ત્યાંથી આગળ અને હવે અમે લોકો ભૂરખિયા જઈશું. તો વ્લોગમાં બન્યા. અત્યારે ભૂરખિયાનો સુંદર મજાનો ગેટ બની ગયો છે, તમે જોઈ શકો છો. ભૂરખિયા એન્ટર થતાં જ દાદા તમારી મનોકામના પૂર્ણ કરશે. સુંદર મજાનો ગેટ બની ગયો છે. નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર અનેક દેવી દેવતાઓ, ચમત્કારિક સ્થાનો આવેલા છે. આજે આપણે તમને લઈ જઈશું એક એવા ધામ જ્યાં સ્વયંભૂ હનુમાનજી બિરાજમાન છે. એટલે કે લાઠી પાસે આવેલું સુપ્રસિદ્ધ હનુમાનજી, ભૂરખિયા હનુમાનજી મંદિર. શું તમે જાણો છો આ મંદિર પાછળ સેંકડો વર્ષ જૂનો અને અદ્ભુત ઇતિહાસ છુપાયેલો છે? અને આ વર્ષે હનુમાન જયંતિ પર અહીં કેવો માહોલ છે, ચાલો જાણીએ આજના ખાસ વિડીયોમાં. જૂના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલાં વિરમગામના ગોલવાડ દરવાજા બહારના મેદાનમાં અયોધ્યાના સંત રઘુવીરદાસજીના જમાતમાં આશરે 300 જેટલા ખાખી સાધુઓ પડાવ નાખીને રોકાયા હતા. આ જમાતમાં એક પરમ શ્રદ્ધાળુ મહાત્મા હતા, દામોદરદાસજી. એક રાતે જ્યારે તેઓ નિંદરમાં હતા ત્યારે તેમને સાક્ષાત હનુમાનજી સ્વપ્ન સ્વરૂપ દર્શન દીધા. સપનામાં દાદાએ યાજ્ઞા કરી કે દામનગર અને લાઠી વચ્ચે એક ઘોંઘાર જંગલ છે, ત્યાં એક ટેકરો છે, તારે ચૈત્રી પૂનમ પહેલાં ત્યાં પહોંચી જવાનું છે. મહાત્મા દામોદરદાસજીએ તેનું પાલન કર્યું. ચૈત્રી પૂનમની એ મધરાત્રિએ આ ટેકરા પર દાદાનું પ્રાગટ્ય થયું. શરૂઆતમાં અહીં કાળા પથ્થર અને ચૂનાની એક નાની શિખરબંધ ડેરી બનાવવામાં આવી, જે આજે એક ભવ્ય તીર્થધામ બની ચૂક્યું છે. અત્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં હનુમાન જયંતિને લઈને અનેરો ઉત્સાહ છે. અમરેલીથી ભૂરખિયા સુધીના 35 કિલોમીટરનો માર્ગ પર ભક્તોનો અવિરત પ્રવાહ વહેવાનો શરૂ થઈ ગયો છે. શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર ખાણીપીણી. ભૂરખિયાના પટાંગણમાં સુંદર મજાનો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર અમરેલી દ્વારા આયોજિત સુંદર મજાનો કાર્યક્રમ આજે રાત્રે થશે. તો તમે આ જોઈ રહ્યો છો ભૂરખિયામાં સુંદર મજાનું જે તમે તળાવમાં તૈયારી થઈ રહી છે અત્યારે. તો તમે આ વ્લોગમાં બન્યા રહ્યો. અત્યારે હું તમને અંદર જઈને બતાવીશ કે અત્યારે દાદાના પણ દર્શન કરાવીશ. સુંદર મજાનું વાતાવરણથી બધી તળાવમાં તૈયારી થઈ શકી. તો વ્લોગમાં બન્યા રહેજો, હું તમને બધી વસ્તુ બતાવીશ. અત્યારે બધી સમિયાણું પણ બંધાઈ રહ્યું છે, કેમ કે કાલનો માહોલ. તમે આ સુંદર મજાનું જે ગેટ છે ભૂરખિયા મંદિર, તે પણ જોઈ શકો છો. હવે આપણે લોકો અંદર જશું, અંદર આપણે વાત કરશું. આ તમે ભૂરખિયા હનુમાનજી દાદાના દર્શન કરી શકો છો. સુંદર મજાના બિરાજમાન સ્વયંભૂ ભૂરખિયા હનુમાનજી દાદાના દર્શન તમે કરી શકો છો. ખૂબ જ સુંદર મજાનું શણગાર પણ કરેલો છે ભૂરખિયા હનુમાનજી મંદિર. દાદાના દર્શન તમે કરી શકો છો. બાજુમાં રામ દરબાર, રામ ભગવાનનું પણ સુંદર મજાનું એક મંદિર આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. શણગાર આ વખતે ખૂબ સારો એવો શણગાર કરેલો છે. તો તમે પણ આવવાના છો ભૂરખિયા. ત્યારબાદ તમે આ જૂનું ચિત્ર જોઈ શકો. દામોદરદાસજી જ્યારે અહીંયા આવ્યા અને તેને નિંદરમાં જ્યારે કીધું હતું કે તું ચૈત્રી પૂનમે તું જાજે. આ ભોજનાલય છે, તમે જોઈ શકો છો. ભૂરખિયાનું ભોજનાલય તમને હું બતાવી જઈ રહ્યો છું. સુંદર મજાનું ભોજનાલય. અહીંયા તમે આવો તો અહીંયા પ્રસાદ લઈ શકો છો. સુંદર મજાની વ્યવસ્થા ભૂરખિયાના પટાંગણમાં ભોજનાલયમાં કરેલી છે. અહીં તમે ભોજન પણ લઈ શકો છો. સુંદર મજાનું આ છે ભોજનાલય. ત્યારબાદ હવે પાણીની પણ વ્યવસ્થા અંદર જ છે,
જ્યાં તમે પાણી પી શકો છો. સુંદર મજાનું પાણીનું પરબ પણ બાંધેલું છે. પાણીની ઉપર બાજુની બાજુમાં ચાનું કેન્ટીન છે, અહીંયા તમે ચા પી શકો છો. સુંદર મજાનું તમે પટાંગણ છે ભૂરખિયાનું, એમાં બધું સમિયાણું બાંધેલું છે. તો તમે લોકો આવવાના છો ભૂરખિયા. સુંદર મજાનો વ્લોગ છે, તો તમે પણ જોજો અને જરૂર આવજો. આજે રાતે અમરેલીથી બધા લોકો પગપાળા ચાલીને જશે. બાજુના તમે લોકો ચાલીમાં આવો તો વિશ્રામ કક્ષ છે, જ્યાં તમે આરામ પણ કરી શકો છો. બધા લોકો અત્યારથી આવવાનું ચાલુ કરી દીધું છે, તો તમે જોઈ શકો છો બધા લોકો ચાલીને આવે છે. આ વિશ્રામ ગૃહ જ્યાં તમે આરામ કરી શકો છો. પંખાની ને બધી વ્યવસ્થા છે. અત્યારે તડામાર તૈયારી ચાલુ છે ભૂરખિયાના પટાંગણમાં, તમે જોઈ શકો છો. તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સમાં જોડાયેલા રહો. તમારી આજુબાજુમાં જો કોઈ આવી ઐતિહાસિક મંદિર, કોઈ હનુમાનજીનું મંદિર હોય તો અમને તમે કોમેન્ટ કરો, તો અમે ત્યાં આવીને વિડીયો બનાવશું. તેનો જૂનો ઇતિહાસ હોય તો વધુ રસપ્રદ રીતે વિડીયો બનાવશું. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારી આજુબાજુમાં કોઈ પણ આવા હનુમાનજીના મંદિર હોય તો અમને કોમેન્ટ કરજો, તો અમે ત્યાં આવીને તેનો વિડીયો બનાવશું. જય હનુમાનજી.